આઈસર ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ થેલાઓની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો પર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો પર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું એલસીબી ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બૂટલેગર પર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એક આઈસર ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે મધ્યપ્રદેશ પિટોલ બાજુથી ગોધરા તરફ જનાર છે જે આધારે વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી આઈસર ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની પેટીઓ નંગ 341 જેની કિંમત ₹25,23,792નો પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ આઈસર ટ્રક જેની કિંમત ₹10 લાખ તથા પકડાયેલ બંને ઇસમો પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000 તથા પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ થેલાઓ નંગ 20 જેની આશરે કિંમત ₹1,000 તથા કંતાનના ખાલી થેલાઓ નંગ 200 જેની આશરે કિંમત ₹1,000 તથા તાડપત્રી 1 અને દોરડું 1 મળી કુલ કિંમત ₹35,35,792નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।